મિત્રો અમે અમારી વાડીએ જઈએ છીએ. અમારી વાડીએ આજ મકાન પૂરી દીધેલા છે, એટલે કાંઈ મકાન તો પૂરવાના નથી. પણ બેલા લૂસવાના છે. બેલા તો લૂસવા જ પડે કે મકાન હાલતું હોય. એટલે કાલ તો ટેમ મળ્યો હતો એટલે ગપમાં જ ગયા હતા. આજ તો કાંઈ ટેમ નહીં મળે એટલે કાંઈ દવા છે નહીં. અમે કીધું આવો દિયાળ ગામમાં તો અમારી વાડીએ જરૂર આવજો. ગમે ભાઈઓને વિનંતી વાડીએ આવવાની. ચેતનભાઈની નાળિયેર બહુ મીઠા હોય અને ચેતનભાઈની વાડીએ આવવું હોય તો જરૂરી નાળિયેરની મુલાકાત લેજો. અને ચેતનભાઈની નાળિયેર કેટલા નાળિયેર આવેલા છે હું તમને બતાવું હમણાં ઝૂમ કરી. નાળિયેર એટલે લગડા લૂમ આવેલા છે ભાઈ. એવા નાળિયેર તમે તાઈ નહીં જોયા હોય એવા આજનું તમને દેખાડી નાળિયેર. કેટલી નાળિયેર હોય વાડીમાં. અને ચેતરભાઈની લાટવાડી છે અમારે તો. પણ અમારે હા ને ભાઈ આવા નાળિયેર છે. અત્યારે કંઈ દેખાતા નહીં. કાલ જેટલી મજા આવી એટલે આજ ન મજા આવે બ્લોકમાં. તો આજ વરસાદ આવે એવું થઈ ગયેલું છે અમારા ગામમાં. મને તો એમ લાગે કે વરસાદ તો આવી શકતી આવે નહીં વરસાદ, કેમ કે અમારું મકાન ચાલુ હોય એટલે વરસાદ નહીં આવે. હાલીને અત્યારમાં વાડીએ પગવું મહત્વનું છે. કસરત પણ થઈ જાય અને શરીરને પણ સારું મળે. તમે દરરોજ 1 કિલોમીટર કે 2 કિલોમીટર હાલવા તો જવાનું જ છે. નહીં તે તમારે છે ને શરીરની અંદર પછી તમે દોડી ન શકો બહુ, એટલે જરૂરી 2-3 કિલોમીટર હાલવા જવાનું. મિત્રો વાડીએ જઈએ એટલે અમારે ફૂલ આઘું પડી જાય અને કન્ટિન્યુ રહેજો બ્લોકમાં. એટલે છે ને આજ મેળ નહીં આવે કાંઈ. અને મિત્રો છે ને અહીંયા એક અમે રસ્તામાં આવતા હતા ને તો વાઇટ જગતી હતી. બોલો વાઇટ કોકે આખી જેગવી દીધી છે અત્યારમાં. જગી દીધી હોય કે જેગવી દીધી હોય, ફૂલ તાપ થાય છે મિત્રો. તમે જોવો એવો તાપ થાય નહીં તમને જોવા મળે. અને વાઇટ જ અસર લાગે છે મિત્રો, રિયલ વાત નથી. જોવો છે ને મિત્રો અહીંયા થતી ભાવ છે મિત્રો. કૂતરાને ભીં પડી જાય. આપણે આવતા હોય એટલે કૂતરો પાછો વળી જાય. અને જવો મિત્રો કૂતરાને આપણને બીક જ ન લાગે. આજ મિત્રો હું તમને દેખાઈ દે કેવી રીતે પૂર્યું. આ જુઓ આ દેખાડવાનું છે. કાલ પણ બેલા વેવ્યા હતા. મેં તો કાંઈ એક બેલું નહોતું વેર્યું એટલે વેવ્યા તમારા ઉપાયાને હું તમને દેખાડું. જુઓ એક ઘર બાકી છે આપણે પક્કા દાદાનું. પક્કા દાદાનું ઘર તો આ છે. હવે અત્યારે હાલમાં કોટડા છે પક્કા દાદાનું ઘર જવું આવું છે. કાંઈ સહેલું ઘર એને આપેલ અમે પક્કા દાદાને. કામ ન કરે ને સહેલું તો હોય કે મિત્રો. છે ભેલા દાદાનું મકાન પૂરવા તમને હમણાં કહેતો હતો. પક્કા દાદાનું ઘર પૂરવાનું બાકી છે તો પક્કા દાદાનું ઘર પૂરવા માટે રેસીપી આવી જશે મિત્રો. પક્કા દાદાનું ઘર પૂરવા માટે આ રેસીપી આવી છે. જુઓ પક્કા દાદાનું ઘર આ પૂરશે એટલે કન્ટિન્યુ રહેતો બ્લોકમાં. પક્કા દાદાનું ઘર પૂરાઈ જાય ત્યાં સુધી. ઠીક છે ને સરસ સાહેબ. જો મિત્રો છે ને એ પક્કા દાદાનું ઘર પૂરાઈ જશે હમણાં 3-4 મિનિટમાં. પક્કા દાદાનું ઘર કમ્પ્લીટ. જુઓ છે ને ગજબ ભાઈ. એવી શાંતિ તમે તાઈ નહીં દોયું. આમ તો આગલા બોઠે છે નાખે છે. હમણાં પક્કા દાદાનું ઘર પૂરી દે. જોઈ શકો છો હું તમને બતાવું. એક બોગ કેટલું થઈ ગયું છે. આપણે એક બોગ લેવો એટલું પૂરાઈ ગયું છે. તો મિત્રો એક બોઘામાં તો કેટલું લીલે હો ભાઈ. આંધળી કોને કહેવાય ભાઈ. તો એટલું લઈ જાય કન્ટિન્યુ. એટલું આંધળીની બોઘામાં આપણને થોડુંક લાગે પણ એ લાટ
અમારે તો જુઓ છે ને બે લાઈટ ચડી જવાનું છે અને હવે તમે કંઈ ખાટીની નજારો તો અલગ જ રીતનો છે ને હોય જ તે અલગ છે ને અત્યારમાં અહીંયા નાખશે આપણા પક્કા દાદાનું મકાન તો વેચેલું છે બાકી હજી બે જ બોગા નાખ્યા છે તો અડધું ઘર પૂરાઈ ગયું છે એમ લાગે છે મને તમારા લીધે તો નહીં પૂરાય તમને તેમ લાગશે નહીં તમે ખાસું નહીં માનો કેવડું મોટું બોગું આવે હાંડડીનું ગામ હતા એકદમ આવા છે ને હજી બકાને પૂરાય ન રહે તો કેટલો પાંચ ટ્રેક્ટર ગાળ હતો 2-3 ટ્રેક્ટર હશે મારા લીધે ગાળ એક પાવડામાં તો ઘણો ગાળ ગયો થાય તો મિત્રો આવો કંઈક મોસમ છે અમારે વાદળા થઈ ગયા છે ફૂલે ફૂલ ચારે બાજુ વાદળા થઈ ગયા છે વરસાદની તો કાળું મેં છે અહીંયા દી ને ઉગવા દીધી મિત્રો હજી વાગી જશે 9 સોડા પીવા બધું સોડા સ્પ્રાઇટ સોડા પીવાની હોય સ્પ્રાઇટ સોડા પીવાથી શરીરમાં સોડા પીવા આવી ક્યાંક સોડા છે મિત્રો હજી પકાતા પોતાને પુરાણું નથી હમણાં પૂરાઈ જાય એટલે બતાવું ઘર પૂરી દીધું છે જુઓ ભાગી છે પક્કા દાદાને ઘર પૂરી તો કેમ છો બી તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હર હર મહાદેવ